વાત એમ છે કે વર્ષ 1897ના ઓગસ્ટ મહિનામાં સ્વિટ્ઝરલેન્ડના બાર્સેલ શહેરમાં એક મોટું સંમેલન ભરાયું હતું. અહીં હકીકતમાં યહૂદીઓની પહેલી સભા હતી. અહીંના એક કેસિનોમાં દુનિયાભરના 17 દેશોમાંથી 200 જેટલા માંધાતાઓ ભેગા થયા. આ બધાનું સપનું તો એવું હતું કે પેલેસ્ટાઇનમાં યહૂદીઓ માટે પોતાનું એક અલગ ઘર બનાવો, એટલે કે પોતાનો દેશ બનાવો. અમુક જાણકારો તો એવું એ કહે છે કે એ દિવસે ત્યાં ખાલી અલગ દેશ બનાવવાની વાતો નહોતી થઈ, પરંતુ કોઈ મોટો પ્લાન નક્કી થયો હતો. આ બધો ખેલ કાંઈ રાતોરાત નથી રચાયો. આ તો પેલી મોટી બેંકવાળા અને રોથસ્ચાઇલ્ડ જેવા અબજોપતિ શેઠિયાઓની કરામત છે. આ રોથસ્ચાઇલ્ડ ખાનદાનનું સામ્રાજ્ય આખા યુરોપમાં ફેલાયું છે. યહૂદીઓની પહેલી સભામાં તેમનો પ્રભાવ હતો. કહેવાય છે કે આ લોકોએ પેલેસ્ટાઇનમાં યહૂદીઓને વસાવવા માટે અંગ્રેજો સાથે અંદરખાની વ્યવસ્થા કરી હતી, જેના માટે પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા હતા. ખરો અસલી ધડાકો તો હવે તમે સાંભળો. અનેક જાણકારો તો એવી પણ વાતો કરે છે કે આ કોઈ નાનો સૂનો પ્લાન નહોતો, પરંતુ આખી દુનિયાનો નકશો બદલવા નાખવા માટે 3 મોટા વિશ્વયુદ્ધો કરાવવાની આખી બ્લુ પ્રિન્ટ તૈયાર હતી. આ બધું એટલે કરવાનું કે જેથી છેલ્લે તો એક મહાન ઇઝરાયલ ઊભું કરી શકાય અને આખી દુનિયા પર એમનો સિક્કો ચાલે. આ જ એકમાત્ર હેતુ છે. હવે વિચાર કરો, આ લોકોની ગણતરી કેટલી લાંબી અને ખતરનાક હશે. ભલે આ વાતો ઇન્ટરનેટ પર ચાલતી હોય કે જૂની ફાઇલોમાં દબાયેલી હોય, પરંતુ જો આમાં જરાય તથ્ય હોય ને તો સમજી લેજો કે આખી દુનિયાને પંજામાં લેવાનો કેવો પાક્કો પાયો નખાયો હતો. વળી પહેલાં જ 2 વિશ્વયુદ્ધો થઈ ચૂક્યા છે. આ બધી વાતો પાછળ એક એવો ભેદી કાગળ હોવાની ચર્ચા છે. આ કાગળને વાંચીને બલબલાને આંચકો પણ લાગી શકે. કહેવાય છે કે એમાં તો છેક વર્ષો પહેલાં જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે 3 મોટા વિશ્વયુદ્ધ થશે. પહેલું વિશ્વયુદ્ધ રશિયાના ઝાર અને બીજા સામ્રાજ્યોને ઉખેડી ફેંકવા માટે કરાયું હતું, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ઇઝરાયલને જન્મ આપવા માટે કરવામાં આવ્યું હતું. હવે ત્રીજું વિશ્વયુદ્ધ તો સાવ છેલ્લે પશ્ચિમના દેશો અને ઇસ્લામિક દુનિયાને સામસામે લડાવવા માટે કરવામાં આવશે.